દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટે હવામાં હલચલ મચાવી દીધી જ્યારે ફ્લાઇટના પાયલોટે 3 વાર કહ્યું પેન પેન પેન. શું છે આખી ઘટના અને આ પેનનો અર્થ શું છે હું તમને ઝડપથી જણાવી દઉં તો દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. મળતી માહિતી મુજબ વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. વિમાનનું સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને મોટી દુર્ઘટના થતાં બચી ગઈ. હવે હું તમને પાયલોટે 3 વાર બોલેલા શબ્દ પેનનો અર્થ સમજાવી દઉં. તો આ એક ઇમરજન્સી કોલ છે જે સૂચવે છે કે હાલ ફ્લાઇટની પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ એટલી ગંભીર પરિસ્થિતિ નથી કે તેને કાબૂ ના કરી શકાય. ઉદાહરણ તરીકે 2 એન્જિનવાળા વિમાનમાં એક એન્જિન બંધ થઈ ગયું છે જ્યારે બીજું એન્જિન કાર્યરત છે, કે પછી ફ્લાઇટમાં કોઈ નાની મોટી ટેકનિકલ ખામી સર્જાઈ છે. પેન કોલ એ સુનિશ્ચિત કરે છે કે એટીએસને તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ, જેમ કે એર સ્પેસ ક્લિયર કરવું, લેન્ડિંગ માટે વિમાનને પ્રાથમિકતા આપવી અને કટોકટી સેવાઓને તૈયાર રાખવી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.